નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું આકાશ ચૌહાણ ધોરણ 11ના એકમ નંબર 3 માંગના એક નવા મુદ્દા સામે અત્યારે હાજર છું. આજનો આપણો મુદ્દો છે માંગનું વિસ્તરણ અને સંકોચન આકૃતિ સહિત સમજાવો. ફરીથી એક વખત સાંભળજો. માંગનું વિસ્તરણ અને સંકોચન આકૃતિ સહિત સમજાવો. સૌથી પહેલો મુદ્દો છે એમાં અર્થ. જો અન્ય પરિબળો યથાવત કે સ્થિર રહે તો અને વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગમાં જો વધારો થાય છે તો તેને આપણે માંગનું વિસ્તરણ કહીશું. ફરીથી એક વખત કહું છું, સાંભળજો કે જો અન્ય પરિબળો યથાવત કે સ્થિર રહેતા હોય અને વસ્તુની કિંમત ઘટે પણ સામે વસ્તુની માંગ વધે છે તો એ માંગનું શું કહેવાય? વિસ્તરણ. પણ તેનાથી ઉલટું કરી દો કે જો વસ્તુની કિંમત વધતા હોય અને વસ્તુની માંગમાં જો ઘટાડો થતો હોય તો ત્યારે આપણે તેને શું કહીશું? માંગનું સંકોચન કહીશું. મતલબ કે માંગનું વિસ્તરણ અને સંકોચન વસ્તુની કિંમતના ફેરફારો પર આધારિત. એટલે કે કિંમત વધે તો માંગ ઘટે એ સંકોચન, કિંમત ઘટે અને માંગ વધે તો એ માંગનું વિસ્તરણ છે. તો ટૂંકમાં કિંમતમાં જેવો ફેરફાર થયો એવું માંગનું શું થયું? વિસ્તરણ અને સંકોચન. અર્થ પછી જુઓ હવે અનુસૂચિ. તો અનુસૂચિમાં તમે ધ્યાન આપજો, એક તરફ કિંમત છે, એક તરફ માંગ છે અને એક તરફ શું છે? ફેરફાર છે. કિંમત 5, 4, 3, 2, 1 એમ. માંગ 1, 2, 3, 4, 5. આગળ આપણે માંગનો નિયમ ચર્ચ્યો તો તેમાં તમે દેખજો, કિંમત ઘટે તો સામે માંગ વધે, કિંમત વધે તો સામે માંગ ઘટે. ઓકે. પણ અહીંયા આપણે એને સંકોચન અને વિસ્તરણના સંદર્ભમાં શીખવાનું છે. ધ્યાન રાખવું તમારે અહીંયા એ. તો હવે આ અનુસૂચિના આધારે આપણે વાત કરીશું આકૃતિની. આકૃતિ અને નીચેના જે સમજૂતીના મુદ્દા છે આપણે બેઉ સાથે ચર્ચીએ. ધ્યાન આપો મિત્રો. પહેલો મુદ્દો જુઓ. જો અન્ય પરિબળો યથાવત રહે છે એટલે કે સ્થિર રહે છે તો વસ્તુની કિંમતમાં થતો ઘટાડો વસ્તુની માંગમાં શું લાવે છે? વધારો લાવે છે. તો ત્યારે આપણે તેને શું કહીશું? માંગનું વિસ્તરણ કહીશું. ફરીથી એક વખત સાંભળજો કે જો અન્ય પરિબળો યથાવત રહે છે અને વસ્તુની કિંમત શું થાય? ઘટે તો માંગમાં શું થાય? વધારો. તો એ શું થાય? માંગનું વિસ્તરણ. માની લો કે જો કિંમત ₹3 હોય અને કિંમત ઘટીને ₹1 થાય એટલે કે 3 થી 1 રૂપિયો થઈ તો સામે માંગ 3 એકમથી વધીને જુઓ તમે શું થાય છે? 5 એકમ થાય છે. હવે આ જ વસ્તુ જો તમે આકૃતિમાં જુઓ છો તો બિંદુ સી થી બિંદુ ઈ સુધીનું અંતર એ માંગનું શું છે? વિસ્તરણ છે. મતલબ કે CDE વધીને માંગ તો એ માંગમાં વધારો બતાવે એટલે કે માંગનું વિસ્તરણ. પણ હવે તમે એનાથી થોડુંક ઉલટું કરો. જો અન્ય પરિબળો યથાવત રહે છે તો વસ્તુની કિંમતમાં થતો વધારો એ માંગમાં શું લાવે છે? ઘટાડો લાવે છે. ફરીવાર સાંભળજો. કિંમતમાં થતો વધારો માંગમાં ઘટાડો લાવે તો ત્યારે આપણે તેને શું કહીશું? માંગનું સંકોચન કહીશું. ઉદાહરણ તરીકે જો કિંમત ₹3 છે અને કિંમત વધીને 5 થાય
તો માંગ 3 એકમ હતી તો એ ઘટશે એટલે કે 1 એકમ થશે. તો હવે તમે આકૃતિમાં જુઓ, બિંદુ સી થી બિંદુ એ સુધીનું અંતર CBA શું થયું? કિંમત 3 થી 5 થઈ એટલે માંગ 3 થી 1 એકમ ઘટી. પેલી કિંમત વધી તો અહીંયા માંગ ઘટી. તો અહીંયા તમને તે શું બતાવે છે? માંગનું સંકોચન બતાવે છે. ટૂંકમાં માંગનું સંકોચન અને વિસ્તરણ મૂળભૂત રીતે એક જ માંગ રેખા ઉપર જોવા મળે. આકૃતિમાં તમે ધ્યાનથી જુઓ, ABCDE બિંદુઓ જોડતી એક રેખા DD છે, જ્યાં C થી A સુધીનું અંતર માંગનું સંકોચન, C થી E સુધીનું અંતર એ માંગનું વિસ્તરણ. હવે એક વસ્તુ બીજી, તમને જે છેલ્લા 2 વાક્યો છે ને એ તમને અલગથી પ્રશ્ન સ્વરૂપે પૂછાઈ શકે કે માંગનું વિસ્તરણ મૂળ બિંદુથી નીચે ખસે છે, માંગનું સંકોચન એ મૂળ બિંદુથી ઉપર. ટૂંકમાં અહીંયા ઉપર નીચે શબ્દ યાદ રાખવાનો. નીચે હોય તો એ વિસ્તરણ, ઉપર હોય તો સંકોચન છે. ઓકે, તો માંગનું વિસ્તરણ સંકોચન પૂછે તો તમારે આ મુદ્દો યાદ રાખવો. અત્યારે આપણે માંગના વિસ્તરણ અને સંકોચનની સાથે એક બીજો મુદ્દો પણ ચર્ચી લઈએ છીએ, અને એ છે માંગમાં થતો વધારો અને ઘટાડો સમજાવો. હમણાં વિસ્તરણ અને સંકોચન શબ્દ હતો, અહીંયા વધારો અને ઘટાડો શબ્દ છે. એ મિત્રો ધ્યાન રાખવું. અર્થ જુઓ તમે કે જ્યારે વસ્તુની કિંમત યથાવત કે સ્થિર રહેતી હોય, મતલબ કે કિંમતમાં કોઈ ફેરફાર ના થાય અને અન્ય પરિબળોમાં શું થાય છે? ફેરફાર થાય છે. એના કારણે વસ્તુની માંગ વધે છે તો તેને માંગ વધારો, અને વસ્તુની માંગ ઘટે છે તો માંગનો ઘટાડો કહેવાય. પેલામાં કિંમતમાં થતો ફેરફાર હતો એટલે વિસ્તરણ સંકોચન થાય. અહીંયા કિંમત નહીં, અન્ય પરિબળોમાં ફેરફાર થાય છે. ઓકે, ટૂંકમાં માંગમાં થતો વધારો કે ઘટાડો અન્ય પરિબળોના ફેરફાર ઉપર આધારિત છે. એ મિત્રો તમારે ધ્યાન રાખવું. અન્ય પરિબળો કયા કયા છે? આપણે ફોર એક્ઝામ્પલ તરીકે વસ્તી છે, સરકારી નીતિ છે, બરાબર. તે અનુસૂચિ તમે જોઈ શકો છો, એમાં કિંમત 3 રૂપિયા એ સ્થિર છે. માંગમાં ફેરફાર થાય છે અને એ ફેરફાર કાં તો ઘટાડો દર્શાવે કાં તો વધારો દર્શાવે. અને એને આધારે અહીંયા જુઓ, એક આકૃતિ બનશે. OX આડી ધરી ઉપર માંગ, OY ઊભી ધરી પર કિંમત છે. માંગમાં થતો જે ફેરફાર ખરો 3 પ્રકારની માંગ રેખા દર્શાવે, D1, D2, D3. કિંમત સ્થિર છે એટલે આપણે 3 રૂપિયા એ કોઈ ફેરફાર નથી થતો એવું સમજીને આગળ વધીએ. વિશ્લેષણ જુઓ તમે. પહેલો મુદ્દો કે વસ્તુની કિંમત યથાવત રહે તો અન્ય પરિબળોના ફેરફારથી માંગમાં શું થાય છે? વધારો થાય છે. એટલે એને આપણે માંગનો વધારો કહીશું. જેમ કે કોઈ વ્યક્તિ છે, વસ્તુની કિંમત ₹3 એ સ્થિર રહે છે, પણ એ વ્યક્તિની જે આદતો ખરી, શોખ ખરી, પસંદગી ખરી, એનાથી પ્રેરિત માંગ શું થાય છે? વધીને 3 એકમથી 5 એકમ થાય. તો આ 3 થી 5 એકમ જે ફેરફાર થયો એ માંગનો વધારો. અહીંયા તમે એક મિત્રો યાદ રાખજો કે મૂળ બિંદુ જે એ ખરું એ માંગ રેખા D1 પર છે, પણ અન્ય પરિબળો માંગ વધારીને બિંદુ C એટલે કે D3 માંગ રેખા ઉપર તે જાય જમણી બાજુ. તો આજે જમણી બાજુ સુધીનો જે ફેરફાર છે D1 થી D3 સુધી, એટલે કે એ બિંદુથી C બિંદુ સુધી, એ માંગનું શું છે? વધારો કહેવાય. પણ તમે નીચે આવો ઉલટું કરી દો કે વસ્તુની કિંમત યથાવત રહે, અન્ય પરિબળોના ફેરફારથી માંગમાં ઘટાડો થાય. તો આ ઘટાડાને માંગનો શું કહીશું? ઘટાડો કહીશું. હમણાં જે પોઈન્ટ છે એનું ઉલટું કરી દો કે જો વસ્તુની કિંમત 3 રૂપિયા સ્થિર છે પણ અન્ય પરિબળો પ્રેરિત માંગ ઘટે એટલે કે ઘટે એટલે કે 3 એકમ હતું તો હવે 3 એકમના સ્થાને શું થાય? 1 જ એકમ થઈ જાય. તો 3 એકમથી 1 એકમ સુધી થયું વસ્તુ. તો માંગનો શું છે? આ ઘટાડો છે. અહીંયા જે મૂળ બિંદુ જે એ માંગ રેખા D1 પર છે
પણ અન્ય પરિબળો શું કરે છે? માંગમાં ફેરફાર લાવે છે, ઘટાડે છે માંગને. એટલે બિંદુ બી એટલે કે D2 માંગ રેખા પર થાય. અને D2 માંગ રેખા યાદ રાખજો કઈ બાજુ તરફ હશે? તો ડાબી બાજુ તરફ. હવે આ ઉપરોક્ત વિશ્લેષણ પરથી શું સમજવા જાણવા મળે છે? તો યાદ રાખજો કે માંગનો વધારો ઘટાડો એકથી વધુ માંગ રેખા દ્વારા જાણી શકાય, જેમ કે D1, D2, D3. પણ હા, માંગનો જે વધારો ખરો એ મૂળ માંગ રેખાથી એટલે કે D1 છે એનાથી જમણી બાજુ છે. જુઓ D3, D1, D3. અને ઉલટું કરી દો કે માંગમાં ઘટાડો મૂળ માંગ રેખાથી ડાબી બાજુ સ્થાન બદલે છે. એટલે કે D1 છે તો આ બાજુ જુઓ ડાબી બાજુ D2 સુધી જયું. ઓકે, તો મિત્રો આ હતી માંગમાં થતા વધારા અને ઘટાડાની માહિતી. વિસ્તરણ સંકોચન શબ્દ વાપરે તો કિંમતમાં થતો ફેરફાર હોય, અને વધારો ઘટાડો શબ્દ વાપરે તો અન્ય પરિબળોના કારણે ફેરફાર થાય છે તેમાં. યાદ રહેશે આટલી વિગત દરેકને? ઓકે.